સ્વાગત કરીએ આપણે લોકો. એમના સ્વાગત માટે મનુભાઈ જાગરાને વિનંતી છે કે પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે. તો ડીવાયએસપી મેડમ આપણને થોડા બે શબ્દો જે છે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપશે. વિદ્યાર્થીઓ પણ બેઠા છે અને અહીંયા ઉપસ્થિત મહેમાનો પણ છે. વધારે વાત કરવાની ઈચ્છા છે પણ એટલો બધો સમય નથી એટલે થોડું કામ બતાવીશ. સૌથી પહેલા તો રાજુલા ડિવિઝનની અંદર મતલબ ડિવિઝન જ પહેલી વખત બન્યું છે ને એમાં મારું ફર્સ્ટ પોસ્ટિંગ છે અને એની અંદર પણ જો મારું ફર્સ્ટ કોઈ ઓપનિંગ સેરેમની કે મતલબ એઝ અ ગેસ્ટ મને બોલાવ્યું હોય તો જ્ઞાનદેશ લાઇબ્રેરી છે એટલે કહેવાય કે શિક્ષણ વસ્તુથી શરૂઆત થઈ એટલે એના માટે મને બહુ ખુશી છે. ગઈ લગભગ એકાદ અઠવાડિયાથી ટાઈમિંગની વાત ચાલતી હતી. મારું પોસ્ટિંગ થયાની સાથે અમરેલીનો પણ એસએસસી થયેલો ચાન્સ છે કે મારે અવારનવાર જવું પડતું હોય છે. મેં કીધું કે કાંઈ પણ કન્ફર્મેશન કરતા મને કહેતું એમ ઓલમોસ્ટ ડન જ હતું આજનું પણ તેમ છતાં એક દિવસથી આવી ગઈ. અમે આમ નીકળતા હતા કે મેં મારા ડ્રાઈવરને અમારે કીધું કે ભાઈ હિંડોળા રોડ એટલે આ છે અહીંયા ક્યાંક જશે એટલે તમે ગાડી થોડી ઊભી રાખી દો. હમણાં જેવી વીસી પૂરી કરે એટલે આપણે ત્યાં થોડી ખાસી આવશે ને પછી નીકળી જઈએ. બરાબર એટલે મને એવું લાગે છે પર્સનલી કે તમારે બધું અંદરની કોઈ ઈચ્છા હશે એટલે કહેવાય ને એટલે સ્ટેન્ડ થઈ ગયું. અધરવાઇઝ પોલીસ નોકરીની સાથે ઘણી વખત સમય આપેલો હોય પણ પહોંચાય ન પહોંચાય ત્યારે જ ખબર પડે. એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ દેશની અંદર જે કંઈ આપણે સુધારા લઈ આવવા હોય ને એનું એક જ આપણી પાસે ઉપાય છે જે શિક્ષણ. અને અત્યારનું જે શિક્ષણ છે સારું છે પણ એની અંદર જો આજની છોકરી જે ભણનાર પેઢી છે ઇવન તૈયારી કરનાર પેઢી પણ મતલબ બરાબર એની પાસે સૌથી મોટો કોઈ ચેલેન્જ હોય ને તો એ છે કે પ્રોપર ફોકસ અને કોન્સન્ટ્રેશનની સાથે તૈયારી કરવી. તો અવારનવાર ઘરમાં અગર કોઈ તૈયારી કરતું કોઈ ભણતું હોય તો મહેમાન છે આ છે તે છે અને એના કરતા પણ સૌથી મોટું દુશ્મન હોય તો એનું બરાબર એટલે એનાથી દૂર એક આવા રાજુલા જેવા નાનકડા તાલુકામાં આટલી સરસ સુવિધાવાળી લાઇબ્રેરી નો વિચાર આવવો અને એને મતલબ એક ફાઇનલ જે કહેવાય ને કે લુક આપવો કે નહીં એમનું પણ ક્યાંક ને ક્યાંક સપનું હશે કે ઈચ્છા હશે બરાબર. તો એ અહીંયા આપણે બનાવ્યું અને એના ઓપનિંગમાં મને આજે અવસર મળ્યો તો એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. અને એવી ઈચ્છા છે કે રાજુલા તાલુકાની અંદર ચાંપા પાસે નજીકના જે કંઈ છે એની અંદર જેટલી પણ કોલેજીસ છે જેટલી પણ મોટી મોટી સ્કૂલ છે કે મતલબ ત્યાં 9-10 11 12 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે તો એ લોકોના સંપર્કમાં રહી અને આપણે પહેલાથી યુપીએસસી જીપીએસસી કોઈ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની તૈયારી કરવા માટે એ લોકોને અહીંયાથી જ્ઞાનદેશનું લાઇબ્રેરીથી પ્રેરણા મળે એવું ભવિષ્યનું એક આયોજન કરવાનું અગર એમને છે તો હું એમને ચોક્કસ મારા અવેલેબિલિટી પ્રમાણે ટાઈમ આપું. અને બીજું ખાલી એક જ કહેવાનું છે કે રાજુલા સરસ છે પણ અંદર હજી નાના મોટા જે સફાઈવાળા પ્રશ્ન છે ને એમાંય કદાચ કંઈક અમે જનજાગૃતિવાળું સ્ટાર્ટ કર્યું તો અમે લોકો સપોર્ટ કરશે. મારા તરફથી તમને એક એ મેસેજ છે. થેન્ક યુ. ઘણી વખત યુપીએસસી જીપીએસસી જે હું મારી ખાલી વાત કરું તો મેં કન્ટિન્યુ 8 વર્ષ તૈયારી કરી છે કન્ટિન્યુઅસ એઝ અ હાઉસવાઇફ અને એઝ અ મધર. જે છોકરાઓ તૈયારી કરતા હોય અને એવી એજમાં તૈયારી કરતા હોય કે મતલબ ઘરેથી ફાઇનાન્શિયલ સપોર્ટ હોય એટલે એમને ટૂંકમાં કમાવાનું પ્રેશર ન હોય તો ડેડિકેશનથી જો લાઇબ્રેરીમાં પ્રોપર ભાઈ છે એમના મહેકભાઈના મતલબ થોડા ગાઈડન્સમાંથી તમે કરશો તો જે ભૂલો તમે કરતા હશો એ નહીં કરો તો તમારી એનર્જી અને તમારો ટાઈમ વધશે. અને ખરેખર મને મારી પ્રિપેરેશનમાં કોઈ મિસિંગ વસ્તુ લાગતી હોય ને તો એ લાઇબ્રેરી હતી. મારા માટે એ મજબૂરી હતી કે હું મારી દીકરીને મતલબ ઘોડિયાઘરમાં રાખી લાઇબ્રેરી જવા નહોતી માંગતી. એટલે તમારે એવા કોઈ પ્રશ્ન નહીં હોય એટલે લાઇબ્રેરી ખરેખર અત્યારનું સૌથી કહેવાય છે એક એકદમ શોખ તરીકે પણ અને સેવા તરીકે પણ જો હોય ને તો લાઇબ્રેરી છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે છોકરાઓમાં કે લોકોમાં લાઇબ્રેરીનો ઉપયોગ કરવો ને એ ક્યાંક ને ક્યાંક અવેરનેસ નથી અને એ અવેરનેસ આપણે લઈ આવવી પડે કેમ કે આપણે એ લોકોને મોબાઈલથી દૂર રાખવાનું બરાબર. યુપીએસસી જીપીએસસી તૈયારી કરવાથી તમારું જે કોઈ એમ હોય અથવા તમે જે બેઠા છો તમારા ઘરના કોઈ એવા દીકરા દીકરી હોય એમને પણ તૈયારી કરવી હોય તો ડર હોય અંદર કે થશે કે નહીં થાય એવું મોટું પણ ખરેખર તમે
અમે લોકો ક્યારેક ડિટેલમાં એક સેશન રાખશું તો ખરેખર યુપીએસસી જીપીએસસી શું છે તો મારે અગર કેવું હોય ને તો પછી તમારે ડેઈલીના જે પ્રશ્નો હોય ને એનું નિરાકરણ કરવું હોય પ્લેટફોર્મ હોય કે તમે નોકરી તરીકે જેમ કે પોલીસ હોય કે કલેક્ટર હોય બરાબર મામલતદાર હોય કીધી હોય ડેઈલી બેસિસના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તમને જે મજા આવે ને એ આ એક્ઝામ છે. અને હું તો એવું ઈચ્છું કે જેની સાચી મહેનત અને મતલબ પકડ હોય એ પાસ થઈ જ જાય છે બરાબર, પણ કદાચ ન પણ થાય ને પણ એની અંદર એટલું બધું નોલેજ આવી જાય ને કે આખો એક વ્યક્તિનું મતલબ હું એવું કહી શકું કે એનો આખો નવો દેખાવ. અને આમાં એક વસ્તુનો એ પણ ફરક છે કે જે વિષયો યુપીએસસી જીપીએસસી કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે ને એ વિષયો ઇવન આપણે આપણા સ્કૂલમાં ભણીએ છીએ પણ જ્યારે ભણતા હોઈએ ત્યારે આપણે 12 વર્ષના હોઈએ 15 વર્ષના હોઈએ 18-20 વર્ષના હોઈએ એ જ વિષયો જ્યારે આપણે 25 વર્ષની ઉંમરે ભણીએ તો એને સમજવાનો અને આખો જે ઇન્ટરેસ્ટ છે ને અલગ થઈ જાય બરાબર. એટલે આશા રાખીશ કે રાજુલાની અંદર આ લાઇબ્રેરીના ઓપનિંગથી અને એના ફર્ધર સહકારથી રાજુલાની અંદર વધારે છોકરાઓ તૈયારી કરે અને સારું જીવન જીવવા માટે ફક્ત એક પરીક્ષા નહીં પણ એનાથી એને જે કંઈ નોલેજ મળે એનો પોતાની પર્સનલ લાઈફમાં પણ એટલો જ ઉપયોગ કરે અને પોતે પણ આગળ વધે, ફેમિલીને પણ એક સપોર્ટ છે અને એક મારા મત મુજબ એક સારા સમાજનું ઘડતર થાય. તો કાર્યક્રમને આગળ વધારશું. આપણા વચ્ચે અતિથિ તરીકે ઉપસ્થિત છે સુરેશભાઈ દેસાઈ, મામલતદાર સાવરકુંડલાના. આપણે મનુભાઈને વિનંતી કરશું કે તેમને પુષ્પગુચ્છથી તેનું સ્વાગત કરે. ત્યારબાદ શ્રાવણભાઈ રતાણી, ચીફ ઓફિસર સાવરકુંડલાના વચ્ચે ઉપસ્થિત છે. ધીરુભાઈ ચાવડા તેનું સ્વાગત કરશે પુષ્પગુચ્છથી. પીએસઆઈ કટાયા સાહેબનું સ્વાગત કરશે હરજીતભાઈ કપૂર. કામ આવ્યું કે એમાં લઈને થઈ ગયા ઘણો બધો ટાઈમ હતો. આમ તો બરડિયા મેડમ બધું વિકસિત છે, ઇતિહાસનું કંઈ વાપરતા છે મેડમ બહુ વિકસિત માહિતી તમને આપી છે. પણ વસ્તુ કેવું કે આ લાઇબ્રેરી એવી સંસ્થા છે કે તમને સ્પેસ મળે, વાતાવરણ મળે. આપણે સામે તો ચોપડા વાંચતા હોઈએ. ગાંધીનગર અમદાવાદના જે છોકરાઓ છે વધુ ખાસ થવાનું કારણ એ જ હતું કે એક જાતના વાતાવરણમાં જતા એટમોસ્ફિયર અને મળે. આપણે સૌરાષ્ટ્રમાં એવું હતું કે છોકરાઓ એકલા પોતાની ઘરે ડિગ્રી કરતા હોય તો જે લાઇબ્રેરી જેવી સંસ્થાથી તમને એક જાતનું વાતાવરણ પ્રોવાઈડ કરે, તમને એક ઇકોનોમિક ગ્રુપ બને જેથી કરી તમે એક એન્વાયરમેન્ટમાં જાઓ અને સતત એના વિચારો મારી કરતા પાસ આઉટ રહેશો તો વધે. આપણે પહેલા રિઝલ્ટ જોઈએ તો સૌરાષ્ટ્રનું રિઝલ્ટ ઘણું સારું આવે છે. સૌરાષ્ટ્રનું હોય, બનાસકાંઠાનું હોય, પહેલા વસ્તુમાં ગાંધીનગર અમદાવાદ મોટી જેવી પરીક્ષા. પણ હવે આપણે લોકો તૈયારી નક્કી કરે છે અને એમ કે રાજ્ય આપણે કીધું રાજુલામાં તો રાજુલાનું પરિણામ પણ વધારે સારું આવશે અને લોકો આમાં જોડાય અને પોતાની તૈયારીને સદ્ધર કરે એવી મારી શુભકામના તમામને. ભારત સાહેબનું સ્વાગત કરશે રમેશભાઈ, પીએસઆઈ ભારત સાહેબ. પીએસઆઈ ગુંજીકરા સાહેબનું સ્વાગત કરશે વિશાલભાઈ. ચૌહાણ સાહેબનું સ્વાગત કરશે શૈલેષભાઈ. આપણે ચીફ ઓફિસર સાવરકુંડલા શ્રી શ્રાવણભાઈ રતાણીને વિનંતી કે વિદ્યાર્થીઓને બે શબ્દો કહે. આજે રોજ આપણે બધા રાજુલા મુકામે રીડિંગ લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે મળ્યા છીએ. જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત ગામના આગેવાનો, ટ્રસ્ટીઓ, અધિકારીગણ આપણે વચ્ચેથી વિદ્યાર્થી સાહેબ આમ તો મોટાભાગે એસપી સાહેબ અને મામલતદાર સાહેબ મજબૂત છે. પણ એ ખાલી આ લાઇબ્રેરીની વિભાવના ક્યાંથી આવી આ મમ્માનું ત્યાં સુધી આપણે લાઇબ્રેરીમાં જોઈ થયેલા સ્ટુડન્ટ બધા જ બેઠા છે, અહીંયા પાછળ બેઠા છે. રમતમાં મેં પણ જોઈએ શરૂઆત કરી કહેવામાં કાંઈ ખોટું કે અતિશયોક્તિ નથી. એમનો મેરેજ હતા, મેરેજ પછી અમને ક્યાં તૈયારી કરવી અને કેવી રીતે કરવી એ અમે આમ તો મારો પરિચય આપું તો હું ને મહિપતભાઈ આજથી 3-4 વર્ષ પહેલાથી સાથે તૈયારી કરતા હતા.
દુકાન ઉદ્યોગ આ એક તૈયારી એવી વસ્તુ છે કે તમે ક્યારે પાસ થશો કે ક્યારે થશો એની કોઈ સર્ટેનિટી હોતી નથી. આપણે માની કે હું 5 વર્ષથી કે 2 વર્ષથી કે 1 વર્ષથી તૈયારી કરું છું અને હું પાસ થઈ જાઉં અને સરકારમાં જોડાઈ જાઉં, તો આમાં જેમ વરસાદની કાંઈ નથી હોતી એમ આપણી કાંઈ એવી નથી હોતી કે આપણે આ વખતે પાસ થઈ જશું. મહેનત 100% જરૂરી છે. મહેનત સાથે નસીબની સાથે મહેનત બંનેનું જ્યારે સમન્વય થાય ત્યારે આપણે કોઈ એક સારી એક્ઝામ પાસ કરવાની છે. વાત જ્યારે રાજુલા શહેરમાં લાઇબ્રેરી ચાલુ કરવાની વાત છે ત્યારે હું મહેમદભાઈ તો ઘણા સમયથી કહું છું, પણ આ પરિવારના પરિચયમાં જ્યારે હું સાવરકુંડલામાં જ્યારે હું પોસ્ટિંગ છું ત્યારે આવ્યો તો જાણી કે આ પરિવારે રાજુલા વિસ્તારના આજુબાજુ વિસ્તારમાં સેવાની ઘણી શરૂઆત ફેલાવેલી છે. આ પરિવારને લાઇબ્રેરીની આવક અને આર્થિક ઉપાર્જનની કોઈ જરૂરિયાત નથી. આગળના પહેલી હરોળમાં બેઠેલા બધા લોકોને ખ્યાલ હશે, પણ કદાચ જે એના સ્ટુડન્ટ છે એ લોકો નહીં ખ્યાલ હોય કે આ ખાલી કોઈ એમના કમાવાનું માધ્યમ નથી, પરંતુ એમનો એક મહેમદભાઈ પોતે કોઈ સારી જગ્યાએ સારી માહોલમાં તૈયારી એ પોતે કરે અને એમના વિસ્તારના લોકો કેમ આગળ આવે એવી સારી વિભાવનાથી એક આ લાઇબ્રેરીની શરૂઆત થયેલી છે. વચ્ચે અમે અઠવાડિયે પહેલા 2-4 દિવસ પહેલા મળ્યા ત્યારે મજાકમાં આ જે મનુભાઈ કે ધીરુબાબુ જે બધા છે એ બધા જે પૈસાની કોઈ જરૂર નથી. વચ્ચે અમે મળ્યા રસુભાઈ કે મહેમદભાઈ પાસ થઈ ગયા તો અમારે મનુભાઈ ધીરુભુજા નામથી આ જીવન બધા સુધીમાં લાઇબ્રેરી આપવાનું છે. એટલે આ પરિવારના આટલા ઉચ્ચ વિચારો છે. એટલે હું ફક્ત તમે કેવી રીતે તૈયારી કરવી, શું કરવી, શું ન કરવી એ તો અગાઉના અમારા અધિકારીઓએ તમને જણાવ્યું. છતાં 2-4 વાત કીધું કે આ ફિલ્ડમાં કન્સિસ્ટન્સી છે બહુ મહત્વની છે. ટ્રાય કન્ટિન્યુ સક્સીડ. જ્યાં સુધી આપણને સફળતા નથી મળતી ત્યાં સુધી આપણે જો એમાં રચ્યા પચ્યા રહીએ તો એક દિવસ આપણે ત્યાં પહોંચીએ છીએ. ઘણી વખત એ બોલતું હોય કે હું પોતે કે ઇવન મહેમદભાઈ જે તમારી સાથે છે એ છેલ્લે કહેવાય કે 95 માર્ક્સે કટો ગયા તો 94.50 આપણે અટકેલા છીએ અને ત્યાંથી ફરીથી એટલો ઘૂંટેલો છે. અમે બધા એક જ લેવલે છીએ, પણ અમારું કે નથી બધા જોર કરી છે એમનું એક ટકો પાછળ છે એટલે તમારી સાથે છે, પણ એનો એ ફાયદો તમારે લેવાનો છે એમનાથી કે ભાઈ એમાંથી આપણે હંમેશા સફળ માણસો કરતા જે હાલ પ્રયત્નશીલ હોય એની સલાહ તો આપણને બહુ વધારે કારગર નીકળતી હોય છે. તો તમારા માટે તો 2 વસ્તુ સારી છે કે અનુભવ અને સારી વ્યવસ્થા 2 રાજુલાને આ પરિવારે આપી છે. તો આપણે દરેક અત્યારે લાઇબ્રેરીના ઉદઘાટન પ્રસંગે ભેગા થયા છે તો હું ખાલી એ લાઇબ્રેરી સાથે સંકળાયેલા વનને ટાર્ગેટ કરું છું. તમે એનો મહત્તમ ફાયદો લેજો. ડિસિપ્લિન અને શાંતિ એ આપણા માટે ખૂબ મહત્વની છે. તો આપણે મોટાભાગે ડિસિપ્લિન અને આપણી કન્સિસ્ટન્સી જાળવશું તો એમને લોકોને એવું થશે મારી લાઇબ્રેરીમાંથી વાંચન કરવું છોકરો આજે પીઆઈ બન્યો, પીએસઆઈ બન્યો, મામલતદાર બન્યો, ડીડીઓ બન્યો, ડેપ્યુટી કલેક્ટર બન્યો, ચીફ ઓફિસર બન્યો. એ એમને કોઈને કીધું કે કોઈ આર્થિક ઉપાર્જનની જરૂર નથી. બધા આપણે એવા સિટી કે એવા સૌરાષ્ટ્ર એવા અંતરિયાળ વિસ્તારમાંથી આવી છીએ કે જ્યાં આવી સુવિધાવાળી લાઇબ્રેરી હોવી એ સારી બાબત છે. હું પણ તમારી જે એક એવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવું બધા અમદાવાદ ગાંધીનગર તૈયારી માટે પ્રિફર કરતા હોઈએ છીએ. એનું એકમાત્ર કારણ છે મામલતદાર સાહેબે કીધું કે આપણને માહોલ એવું એટમોસ્ફિયર નથી મળતું. જો એટમોસ્ફિયર આપણને અહીંયા મળી જાય તો દરેક જગ્યાએ ગાંધીનગર, સુરત અને દિલ્હી છે કે આપણે ક્યાંય કરવા જવાની તૈયારી કરવા જવાની જરૂર નથી હોતી. તો દરેકને એ જે સૂચિઓ બનાવો કે આપણે અહીંયા નિયમિત સારી રીતે કન્સિસ્ટન્સી ડિસિપ્લિનથી વાંચીએ અને આપણે રાજુલામાં આજે સારી સુવિધા મળી છે એનો ભરપૂર ફાયદો ઉઠાવીએ. અને હું મારા વતી આ પરિવારમાં ફરીથી તમારા બધા વતી આભાર માનું છું કે રાજુલામાં આવી વ્યવસ્થા ઊભી કરી જે લોકો માટે ખરા અર્થમાં લોકો નીકળશે. આભાર. જ્ઞાન સેતુ લાઇબ્રેરીના આપણા ઉદઘાટન પ્રસંગે આપણે જ્યારે એકઠા થયા છીએ ત્યારે મંચ ઉપરથી અગ્રણી મનુભાઈ, ધીરુભાઈ, ઉપસ્થિત સર્વે કર્મચારી, અધિકારી મિત્રો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો, આજનો જે દિવસ છે એ મનુભાઈને આપણે ઘણી બધી વખત
જોયા છે કે એ ક્યાંક ના ક્યાંક આસપાસના ગામોમાં ફરીને કોઈ પરિવારોમાં ફરીને નાના નાના બીજ રોપ્યા કરતા હોય છે. હજી ક્યાંક ના ક્યાંક આપણને સમાજમાં ફળીભૂત થતા જોવા મળતા હોય છે. તો આ એમનું રાજુલાને એક એવું નજરાણું કહી શકાય કે એમણે પરિવારમાં જોયું કે એક છોકરો આપણો પોતાનો આ વસ્તુ ભણ્યો તો સમાજને આવા દીકરાઓ કઈ રીતે આપી શકાય અને એમના અનુભવનો લાભ કઈ રીતે મળી શકે. તો એ સ્વપ્નદ્રષ્ટા તરીકેનું પગલું એમણે ભર્યું. એની સાથે એમના ભાઈનો સહયોગ એટલે આ પરિવારે સાહેબે કીધું એ રીતે રાજુલા માટે પહેલા પણ ઘણું બધું દળબાપુ વખતથી કર્યું છે અને આજે આજુ આપણને જોવા મળે છે કે કરી રહ્યા છીએ. તો એ રીતે જે આપણને લાભ મળ્યો છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ હવે જોવાનું છે આવનારી પેઢીએ. કે મહિપત બાપુએ તૈયારી ઘણી કરી અને હજુ એમની તૈયારી ચાલુ રહે, એમની તૈયારી પોતાની ચાલુ રહે ને એની સાથે સાથે સમાજના છોકરાઓની તૈયારી ચાલુ રહે એટલા માટે થઈને આ પગલું સાથે એમણે લીડર તરીકે ભર્યું છે અને આ જવાબદારી એમણે માથે લીધી છે. તો આનો વધુમાં વધુ સૌથી પહેલા તો સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર થાય કે બાળકોને ખબર પડે કે શું ફી છે અને આવી એક સુવિધા છે આપણા વચ્ચે. બરાબર? કારણ કે ઘણી બધી જગ્યાએ હું બેઠો અને ઘણા બધા લોકોના મગજમાં જે પ્રશ્ન હતો એ જ હતો કે શું ફી હશે અને શું સુવિધાઓ હશે. તો આપણે સારી વસ્તુ લોકો સુધી પહોંચાડીએ, જે આપણું ભાવના છે એને આજની પેઢીના માધ્યમ દ્વારા એ પહોંચતી કરીએ અને વધુમાં વધુ લોકો અહીંયાનો લાભ લઈ અને આઈએએસ અને વધુમાં વધુ પરિવારો અને વધુમાં વધુ સમાજને ઉજળા થઈ અને મદદરૂપ બને એ જ અભ્યર્થના સાથે વિમુખ અજયભાઈ વાળા તરફથી આપણે જ્ઞાન સેતુ લાઇબ્રેરીને રામ ભગવાનનો ફોટો અર્પણ કરવામાં આવે છે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવો સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ દાદા આપણા આ કાર્યને સફળ બનાવે એવી મારી શુભકામના. અને તમે લોકોને માર્ગદર્શન પૂરું પાડું. એ સિવાય હું પર્સનલી કહેવા માંગુ છું કે 3 વર્ષ બાદ ગયા પછી અહીંયા આવીને આવી સરસ ફેસિલિટી મને વાંચવા માટે મળી એના માટે મેમ્બરભાઈનો જે બરાબર આ ટાઈમમાં વિદ્યાર્થીઓ વિશે વિચાર્યું કે ઘરે રહી ના વાંચી શકે એના માટે આપણે સંસ્થા કે આવી જગ્યા આપણે પ્રોવાઈડ કરવી જોઈએ. એ માટે દિલથી એકવાર એમનો આભાર. તો એકવાર એમના માટે જોરદાર તાળીઓ. ઉપસ્થિત તમામ મહેમાનો, વધારે સમય નહીં લઈએ કારણ કે ઘણા સમયથી આપણે આવ્યા છીએ, ઘણા સમયથી બેઠા છીએ અને કાર્યક્રમને પૂર્ણ તરફ લઈ જઈએ. ભાઈ ઉપસ્થિત તમામ મહેમાનો, અંતસ્થ મહેમાનો, અધિકારીઓ, મહિપતભાઈ મેં 3 વાર કીધું કે સાહેબનું ને સાવંતભાઈનું સ્વાગત આભાર વિધિ કરવાનો છે, પણ 3-4 વાર એ આભાર માનજો એમ કે એટલા દૂરથી આવે છે. એકવાર આભાર નહીં, 2 વાર હું માનીશ, 1 વાર તમે માનજો એમ. એટલે ખૂબ સરસ લાઇબ્રેરી અમે હા તમામ ઉપસ્થિત રહ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. એણે પણ ખૂબ સારું એન્કરેજ કર્યું કે આપણા લાઇબ્રેરીના વિદ્યાર્થી છે પણ એમને એવી ઈચ્છા હતી કે હું એન્કરેજ કરું. એમનો ઉત્સાહ પણ ખૂબ સારો, એમણે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો એ બદલ એમનો પણ આભાર. તમામ મહેમાનોએ પોતાનો કિંમતી સમય આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અધિકારીઓનો, અમારા બેચમેટ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. બધાને વિનંતી છે કે થોડો સમય બેસજો, જે ચાય નાસ્તા છે ઠંડુ જે કંઈ હોય એ ગ્રહણ કરીને પછી આપણે નીકળશું. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. બધાનો આભાર અહીંયા ઉપસ્થિત રહ્યા. હું કહું મેં કેમ લાઇબ્રેરી કરવાનું વિચાર્યું એથી અહીંયા આવું ઇન્ડિયા પહેલી વાર ત્યારે નાલંદા 6 મહિના પહેલા સંકાઈ દીધી તમારે કોઈની ઓળખ ભૂલી નાખો એટલે બધું ભૂલી જાય. એના માટે સાહિત્યને ભૂલવું જરૂરી.
હલો અહીંથી આપણે અમદાવાદ જઈએ ને તો કાઠિયાવાડી બોલો ને તમને હારી સોસાયટીમાં રૂપિયા નહીં આપતા. હારી સોસાયટીમાં આપણે લઈએ નહીં શકીએ. આ રોડ આપણું ગામના પૈસા ખાઈ લેવું તો એને રૂપારો નહીં આવે. અહીંયા એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ સારો હોય, 170 હોય, અહીંયા 50 હોય. અહીંયા દૂધ સારું છે, શાકભાજી સારું હોય, આપણું સમાજ હોય, ત્યાં કાંઈ ના હોય એટલે હાથે લડવાનું હોય. અને જ્યારે તમે ત્યાં જાઓ ને, અમે કહ્યું કે હું ગયો ત્યાં ટેલિગ્રામ હતો, વોટ્સઅપ હતું, બસ ખાલી ભણવું હતું. ક્યાં ગયા અમે 2 વર્ષ તો અમને ઊંધું ભણે. અહીંયા એ તમારો હિસાબ કોઈ નહીં રાખે, તમે હું ભણ્યા ના ભણ્યા, અહીંયા એક જ વસ્તુ પાસ કે ફેલ. કેમ પાસ કેમ ફેલ નહીં ખબર. 22 વર્ષનો સુપ્રીમ પાસ થાય એટલે કે 22 વર્ષ થઈ ગયો. એ પેલા 7 વર્ષ એના મામા હતા, એ બધું એ અહીંયા નહીં જો. એટલે આપણે એ ટ્રાય કરવાની છે. અહીંયા એક પ્લેટફોર્મ ઊભું કરીએ. લાઇબ્રેરી એટલા માટે બનાવી, જ્યારે ટ્રમ્પે મોદીને ડોન કર્યો તો ભાઈ દૂસરો મોટી મોટી વાતો કરે તો અફઘાનિસ્તાનમાં તો લાઇબ્રેરી બનાવે છે, રોડ બનાવે, હોસ્પિટલ બનાવે. તું સૈનિક મોકલતા ત્યારે આઈએસએસ સુધી કરી એની બુદ્ધિ આપી હતી. અફઘાનિસ્તાનની ભૂમિ એવી છે કે ત્યાં સુધી કોઈ કીધું નથી. જો આપણે સૈનિક મોકલીએ તો આપણે કેટલા મળે. ત્યાં લાઇબ્રેરી બનાવી, રસ્તા બનાવ્યા, હોસ્પિટલ બનાવી, સોફ્ટ પાવર વાપરો. એટલે આજે અફઘાનિસ્તાનનો યુટ્યુબમાં જોયું, ઇન્ડિયા ફરવા જાય તો ચાના વિષય નથી લેતા. એટલે એક સીરીઝ બને, આપણે પંજાબની કેરળ બનાવી, આપણે ડેવલપમેન્ટ આવે છે. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કે રાજુલામાં બહુ સારું છે. એક જમાદાર રૂપિયા કરોડ પર થઈ જાય. એટલે એવું કંઈક કરીએ. અહીંથી પૈસા કામે અમદાવાદ જઈએ, અમદાવાદ અમેરિકા જવું. હું રોડને અટકાવીને અહીંયા ચાપી રહીએ. એટલે સારી કલ્પનાના ભાગરૂપે જ્યારે શાંતિપુરીમાં વર્મા લંડન ગયા ત્યારે અમૃત સોસાયટી બનાવી હતી. કે હું ભાઈ સારા માણસો ગામમાં ભેગા થાય ને વિચાર કરે કે શું કરશું. એટલે આપણું એ થાય કે અહીંયા કોઈ લિંગ નહીં, જાતિ નહીં, ભાષી નહીં, ઈચ્છા નહીં, તો સારા માણસો, બૌદ્ધિક માણસો આવે, વિચારે. જેમ રાજા રામમોહન રાયે કેમ કહ્યું હતું કે આપણે એક બ્રહ્મ સમાજ બનાવીએ, 10 શુક્રવારે ભેગા થઈએ, આપણામાં શું ખામી છે? નિંદાની સોલ્યુશન. એ આશા સાથે આપણે ચાલુ કર્યું. એ બદલ આવ્યા, એ બદલ આભાર તમારો. બે સાહેબ તમારો ખાસ ચાલુ વીસી આવ્યા અને આપણે નાવલીને ચોખ્ખી કરી જોઈએ ને, આ સુધી કોઈ નતા કરી ગયા. એટલે એ બદલ એમનો આભાર. અત્યારે કુંડા જાય તો અસર દેખાય, એક સારો અધિકારી શું કરી શકે ને એટલે એને બોલાવ્યા. બાકી એ જ નાવલી હતી. આભાર.